જુઓ, મધ આપણે બજારમાંથી લાવતા હોઈએ છીએ, પરંતુ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે તે ખ્યાલ નથી આવતો. તો સૌપ્રથમ તો શું હોય છે, એક નાની ટિપ્સ જ છે. તો કોઈ પણ મધ લાવ્યા હોય ને તો તમારે શું હોય છે કે વાટકીમાં કે કપમાં તમારે ફ્રીજમાં મૂકી દેવાનું છે. અને ફ્રીજમાં જો તે એકદમ જામી જશે તો સમજી લેવાનું કે તે ચાસણી છે, મધ નથી. તો એ તમારી ટિપ્સ છે. અને સેકન્ડ ટિપ્સ એ છે કે જ્યારે પણ કોઈ પણ મધ લાવો ત્યારે તમારે કોઈ પણ કપડું, કોઈ પણ ફેબ્રિકનું કપડું હોય તે તમારે લેવાનું છે. અને તે કપડાની ઉપર 1 ચમચી જેટલું અથવા તો અડધી ચમચી જેટલું મધ તમારે રેડવાનું છે. જો એ સીધો લીટો થશે અથવા તો તે એક લાઈનની જેમ આગળ જતું રહેશે તો સમજી લેવાનું તે ઓરિજિનલ મધ છે. અને જો કદાચ આપણે થોડું ટીપા 2 ટીપા નાખીએ અને તે આગળ ન વધે ને ત્યાંના ત્યાં જામી જાય અથવા તો ત્યાંના ત્યાં ટીપું રોકાઈ જાય તો સમજી લેવાનું કે તે ચાસણી છે, તે ઓરિજિનલ મધ નથી. તો આ 2 ટિપ્સથી ખ્યાલ આવી જાય છે કે મધ કેવું હોય છે. અહીં મેં પતંજલિનું મધનો ઉપયોગ કર્યો છે, તો તે ઓરિજિનલ જ છે. તો આવી વિડીયો જોવા